નમસ્કાર વિદ્યાર્થી મિત્ર, આજે આપણે વર્તુળ ચેપ્ટરમાં પ્રમેય 9.4 શીખવાના છે. બરાબર. બીજી કસોટી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પ્રમેયનું વિધાન છે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે છે તો તે રેખા જીવાને લંબ છે. બરાબર. આ વિધાન છે. તો વિધાનમાં તમને પહેલા આપેલું છે વર્તુળ, તો એક વર્તુળ દર્શાવવાનું, વર્તુળનું કેન્દ્ર એટલે કેન્દ્ર દર્શાવવાનું, કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવા એટલે જીવા દર્શાવી દેવાની, જેનું નામ આપી દેવું એ બી, કેન્દ્રનું નામ આપો ઓ. બરાબર. તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા, કેન્દ્રમાંથી પસાર થતી રેખા બરાબર જીવાને દુભાગે છે, જીવાને દુભાગે એટલે છેદે, તો તારું નામ આપી દેવું એમ. બરાબર. તો તે રેખા જીવાને લંબ છે, તો આ રેખા છે જીવાને લંબ, લંબ એટલે 90° ખૂણે બનાવે છે એવું સાબિત કરવાનું છે. બરાબર. તો સાબિતી પેલા પક્ષમાં વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે તો, બરાબર આટલે સુધીનું વાક્ય પક્ષમાં આવશે. તો વર્તુળ, તો આટલે આપણે લખીએ ઓ કેન્દ્રિત વર્તુળમાં AB જીવા છે. બરાબર. કેન્દ્રમાંથી એટલે ઓ કેન્દ્રમાંથી પસાર થતી રેખા, બરાબર રેખા OM એ AB ને બિંદુ M માં દુભાગે છે. બરાબર. આ વાક્ય તમારું હમાયું પક્ષમાં. બરાબર. દુભાગે છે એટલે એનો મીનિંગ એ થાય કે આટલે MA અને MB કેવા થવાના? સરખા. બરાબર. સાધ્ય, સાધ્યમાં આપણે રેખા જીવાને લંબ છે, રેખા એટલે કોણ? OM, લંબ એટલે ઊંડો ટી, જીવાને, જીવા એટલે AB. બરાબર. એટલે OM લંબ AB. બરાબર. લંબ નો મીનિંગ શું થાય? આ ખૂણો અને આ ખૂણો કેટલા અંશનો સાબિત કરવાનો છે? 90° સાબિત કરવાનો છે. સાબિતી આપણે દરેકને ખબર છે વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પરનું બિંદુ એટલે આને શું કહેવાય? ત્રિજ્યા. વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પરનું બિંદુ એટલે આને શું કહેવાય? ત્રિજ્યા. બરાબર. એટલે તમે ધ્યાનથી જોશો તો એટલે બે ત્રિકોણ બનશે OMA અને બીજો ત્રિકોણ બનશે OMB. OMB માં. બરાબર. ધ્યાનથી જોજો તો આપણા પાસે આ OA ને OB બરાબર બંને ત્રિજ્યા છે, પણ ત્રિજ્યા બંને એક જ વર્તુળમાં આવેલું છે એટલે એક જ વર્તુળની ત્રિજ્યા એમ લખી શકાય. બરાબર. બીજું OMA માં OM અને OMB માં OM બંને સરખા છે એટલે OM બરાબર OM એને શું કહેવાય? સામાન્ય બાજુ. બરાબર. બીજું MA અને MB આ અને આ એ પક્ષમાં આપેલું છે. જો તો MA બરાબર MB, તો એટલે બાજુ 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 એટલે શરત બની બા બા બા. બરાબર. તો બા 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 શરત મુજબ આપણી પાસે બે ત્રિકોણ છે. ત્રિકોણ કયો કયો છે? તો ત્રિકોણ OMA અને ત્રિકોણ OMB એકરૂપ થવાના. કઈ શરતના આધારે? બા 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 શરતના આધારે કેવા થવાના? એકરૂપ થવાના. બરાબર. તો આપણા પાસે આ ખૂણો લઈએ OMA, ખૂણો OMA અને ખૂણો OMB. બરાબર. એ CP CT શરત મુજબ કેવા થશે? સરખા. બરાબર. પણ તમે ધ્યાનથી જો આ ખૂણો ને આ ખૂણો બંને ખૂણા નજીક નજીક છે એટલે ખૂણો OMA વત્તા ખૂણો OMB બરાબર કેટલા થશે? 180. કેમ 180 થાય? તો રેખિક જોડના ખૂણે બને એટલા માટે. રેખિક જોડના ખૂણા છે. બરાબર. હવે OMA ની જગ્યા પર તમે OMB એટલે મૂકી દેવું તો OMB ને OMB કેટલી વાર થશે? 2 વાર થશે.
ને એ બે ને નીચે લઈ જાઓ તો 180 માંથી ભાગ ચલાવો તો કેટલા આવશે 90 અથવા તમે OMB ની જગ્યા OMA મૂકી દેવા એટલે બરાબર જેમ કે OMA વત્તા OMA બરાબર 180 એટલે એક ને કેટલા થયા 2 ખૂણો OMA બરાબર 180 આ નીચે આવશે એટલે ખૂણો OMA બરાબર 90° થશે બરાબર અને આપણા પાસે OMA અને OMB બંને સરખા છે તો એટલે લખી શકીએ OMB બરાબર કેટલા થવાના 90° એટલે આપણા પાસે આ બંને ખૂણા OMA અને OMB કેટલા અંશ થઈ ગયા 90° ના થઈ ગયા એટલે 90° ના થઈ ગયા એટલે એમ સાબિત થઈ શકે કે OM છે લંબ કોણ થવાનું AB જે તમારું વાક્ય પક્ષમાં આપેલું છે તો આ રીતે પ્રમેય સાબિત થાય છે થેન્ક યુ